નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિરીક્ષકો ફોર્મ સ્વીકારતા પહેલા ઉમેદવાર 40 વર્ષથી વધારે ઉંમરનો છે કે નહીં તેના માટે આધાર કાર્ડ જોઈને ફોર્મ સ્વીકારવામાં આવે છે. ભાજપના કાર્યકરો સાથે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાંથી ભાજપના કાર્યકરો તાલુકા પ્રમુખ બનવા માટે ફોર્મ ભર્યા હતા. પ્રદેશ નિરીક્ષકોની ટીમ છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે 2 દિવસ કામગીરી કરશે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાત પ્રદેશમાં 7 અને 8 તારીખે તાલુકાના પ્રમુખોની નિમણૂક કરવાની છે. એનો ક્રાઇટેરિયા 40 વર્ષની ઉંમર તથા કે 2 ટર્મ સુધી એટલે કે 2019 ને 2024 એમાં સક્રિય સભ્ય હોવા જોઈએ એવા લોકો એનું પ્રાધાન્ય કરી શકશે. એના સિવાયના લોકો એનું પ્રાધાન્ય નહીં કરી શકશે અને 60 વર્ષ સુધીના પ્રમુખ થઈ શકશે એવું પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે. અને આજથી એનું ફોર્મ પ્રક્રિયા તાલુકાની ચાલુ થઈ રહી છે. જિલ્લાની પ્રક્રિયા 15 તારીખ પછી ચાલુ થવામાં આવશે. દરેક તાલુકામાંથી દરેક જે કંઈ યુવાઓ હોય તે લોકો ભરવા આવે છે. 40 વર્ષ સુધીના લોકો એનું ફોર્મ ભરી શકશે. આ કામગીરીમાં નિઝરના ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી ડોક્ટર જયરામભાઈ ગામિત તેમજ ચૂંટણી સહ અધિકારી રાજેશભાઈ વડેલી અને મેહુલભાઈ પટેલ ચૂંટણી અધિકારી સહાયક તરીકે કામગીરી કરશે. નસવાડી મંડળ પ્રમુખ માટે હું આજે ઉમેદવારી કરી છે અને પ્રદેશના નિરીક્ષકો સામે ઉમેદવારી કરવા માટે હું મારા સમર્થકો સાથે આવ્યો છું. જે કંઈ 40 વર્ષ અંદરનો નિયમ બનાવ્યો છે એ ઘણો સારો છે, જેથી કરીને યુવાઓને તક મળશે, નેતૃત્વ કરવાનો યુવાઓને તક મળશે. જ્યારે હાલ તો નવા નિયમ મુજબ 40 વર્ષથી વધારે હોય તે પ્રમુખ પદની ઉમેદવારી કરે નહીં અને આ નિયમથી યુવાનોમાં ભારે ઉત્સાહ છે. હાલ ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.